ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક કોઝવે બંધ કરવા પડ્યા। વરસાદને લઈ ડાંગ જિલ્લાના 10 જેટલા હાલ રસ્તાઓ પ્રભાવિત થયા છે। આ તરફ ગુજરાતનો આ સૌથી ઊંચો ગીરા ધોધ જે સક્રિય બન્યો છે। ગીરા ધોધ એ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શિંગાળા ગામ પાસેથી પસાર થતી ગીરા નદી પર આવેલો છે અને તેની ઊંચાઈ 150 ફૂટ છે। જોકે ઊંડાણ પણ તેની 150 ફૂટની છે। ઊંચા પર્વત ઉપરથી વહેતા આ ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી પર્યટકો હાલ તો અહીં પહોંચી રહ્યા છે। સોળે કળાએ આ તરફ ખીલી ઉઠ્યો છે ગીર સોમનાથનો આ જમજીર ધોધ। આકાશી દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ચારે બાજુ લીલોતરીથી ઘેરાયેલા ધોધના આ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। જંગલ વિસ્તારમાં અવિરત વરસાદના કારણે પાણીનો આ ધસમસતો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે। જમજીર ધોધ સિંગોડા નદી પર આવેલો છે અને સિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા નદીમાં ઘોડાપૂર આવ્યું। આ ધોધનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચી રહ્યા છે। સિંગોડા નદી કિનારે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અને અહીં આવેલો આ રુદ્રેશ્વર ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે।